ખેડૂત મિત્રો, ડીએલઆરમાં માગવાના થતા ડોક્યુમેન્ટ જે છે એમાં દરેક ઓફિસે અલગ અલગ સિસ્ટમ હોય છે. ઘણી વખત એક ઓફિસે પણ એ અલગ સિસ્ટમથી માગે એની પાછળ કંઈક લોજિક પણ હોય અને આપણે એને પોઝિટિવ જ સમજવાનું, ક્યાંય નેગેટિવ લેવાનું નહીં. જે ઓફિસમાં જે સિસ્ટમ કહે એ સિસ્ટમથી આપણે કામ કરવું. ચાલો ડીએલઆરમાં માગવાના થતા ડોક્યુમેન્ટ આપણે અગાઉ જે વાત કરી હતી એ બાબતે થોડી વિશેષ વાત કરીએ. ખેડૂત મિત્રો, ડીએલઆરમાં ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ એન્ડ રેકોર્ડ્સ માંથી તમારે કોઈ પણ રેકોર્ડ જોઈતો હોય તો આ ટાઈપનું ફોર્મ ભરવાનું થાય છે. ઘણી જગ્યાએ એક જ ફોર્મની અંદર આ રીતે તમે બધું લખી નાખો તો ચાલે છે, પરંતુ ઘણી બધી બાબતે વિસંગતતાઓ પણ જોવા મળે છે. તો અહીંયા 3 બાબત હું તમને ધ્યાન દોરું છું. 3 બાબત. એક, જે જગ્યાએ બધા ડોક્યુમેન્ટ એક જ ફોર્મની અંદર માગીને આપી દેતા હોય ત્યાં માગી લેવા, પરંતુ આવું કરવાને બદલે તમારે માત્ર ખાલી નકશો જોતો હોય, એટલે સીમતળનો નકશો જોતો હોય તો સીમતળના નકશા માટે થઈ અહીંયા જે માગ્યું છે ને સીમતળના નકશા માટે કશું જાજુ ભરવું નહીં. માત્ર અહીંયા સીમતળનો નકશો એમ લખી નાખવાનું, અહીંયા ગામ લખવાનું, અહીંયા સર્વે નંબર લખવાની જરૂર નથી. ફરીને કહું, આ આખું ફોર્મ આપણે જે ભરીએ છીએ એમાં જેને સીમતળનો નકશો જોઈએ છે એના માટે અહીંયા પોતાનું નામ લખી નાખવાનું, મોબાઈલ સરનામું લખી નાખવાનું, મોબાઈલ નંબર અને તારીખ લખી નાખો, 3 રૂપિયાવાળી કોર્ટ ફી સ્ટેમ્પ મારી દો. અહીંયા જે છે તમારા જિલ્લાનું ફોર્મ ન હોય તો અહીંયા જિલ્લો લખી નાખો, જિલ્લામાંથી લીધું હોય તો કોઈ જરૂર નથી. અહીંયા જે છે તમારું ગામ લખો, અહીંયા જે છે તમારો તાલુકો લખો. અહીંયા સીમતળનો નકશો માગવો છે તો સર્વે નંબરની જરૂર જ નથી. આ બધા ઉપર લીટો મારી દો, ખાલી નીચે લખી નાખો સીમતળનો નકશો, બાકી બધા ઉપર લીટા મારી દો, કશી જરૂર નથી. અહીંયા તમે અરજદાર તરીકે પાછું નામ લખી નાખો, રમણીકભાઈ કોટડિયા. યુટ્યુબની અંદર જઈને લખજો રમણીકભાઈ કોટડિયા, એટલે આવી અનેક માહિતી તમને મળશે. અહીંયા તમારું ગામ લખી નાખો, ફરીને તાલુકો લખી નાખો ને એક નકલ, 2 જોતી હોય તો 2 નકલ લખો, નીચે સહી કરી નાખો, વાર્તા પૂરી. હવે કોઈ જગ્યાએ એમ કે ભાઈ સીમતળનો નકશા માટે અલગ બનાવી દો તો સાચી વસ્તુ છે. ઘણીવાર સીમતળના નકશાના છે ને પૈસા એડવાન્સ લેવાના હોય છે, બાકીના પૈસા એડવાન્સ લેવામાં આવતા નથી, એટલે પણ આવું માગતા હોય. અને કેટલીક જગ્યાએ એમ કે ભાઈ બધું સાથે આપીશ, તો જ્યારે સીમતળનો નકશો ઉભા આપી દેતા હોય તો અલગ ફોર્મ ભરી દેવું. યાદ રાખજો, સર્વે ભવને જાઓ ત્યારે 3 રૂપિયાવાળી કોર્ટ ફી સ્ટેમ્પ ભેગી લઈને જ જાજો, નહીંતર ધક્કા થશે, કારણ કે ત્યાં ક્યાંય મળતી નથી, પોસ્ટ ઓફિસે જવું પડશે. હવે બીજા નંબરમાં, જેને એક જ સર્વે નંબરની માહિતી બધી જોઈ છે તો એકમાં બધી લખી નાખો. અહીંયા મારો 97 નંબરનો સર્વે નંબર છે તો ટિપ્પણ, સ્કેચ, માપણી રજિસ્ટરની નકલ, ગામ નમૂનો, સીમખરડો, આકારબંધ અને બીજું જે કાંઈ મળવાપાત્ર હોય એ બધું અહીંયા લખી નાખો. માપણી જો તમે કરાવેલી હોય ને તો જ માગવાની છે. માપણી તમે કરાવેલી નથી તો માપણી સીટ ક્યાંથી મળશે? આ માપણી રજિસ્ટરની નકલ એટલે 1958 કે જ્યારે માપણી થઈ હતી એને નકલ માગવાની વાત છે. જ્યારે આ જે છે એ તમે માપણી કરી હોય તો છે. તમે જો ઓનલાઈન માપણી થઈ એ પહેલાંનું હશે તો એમટીઆર નંબર હશે, ઓનલાઈન માપણી કર્યા પછીનું હશે તો ઓનલાઈન માપણીના નંબર અથવા એમટીઆર નંબર કે ઓનલાઈન માપણીના નંબર લખવા ફરજિયાત છે. એના વગર માપણી સીટ મળશે નહીં. માપણીની તારીખ યાદ હોય તો લખો અને સર્વેનું નામ પણ યાદ હોય તો લખો. અને પાછું નીચે જે કીધું તો બધું કોમન જ છે. અહીંયા આપણું નામ, ગામ, તાલુકો, અહીંયા આપણો સર્વે નંબર ખાસ, અને અહીંયા કેટલી નકલ જોઈએ છે. હવે જો તમારે આમાંનું 1 થી વધારે સર્વે નંબરનું જોતું હોય તો હું તો કહું છું અલગ અલગ અરજી કરો. બાકી એકી સાથે 5 વસ્તુના સર્વે નંબર માગી શકાય, પણ એમાં ઘણીવાર એવું થાય કે 97, 96, 95 માગ્યા હોય તો આ બધી વસ્તુ ભેગી નીકળતી હોય ને એક વસ્તુ ન નીકળતી હોય, બાકી રહી જાય છે અને ફરીને 15 દિન ધક્કો થાય. એના કરતાં 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પનો સવાલ છે, બાકી પ્રોસેસ તો સરખી થાય છે. એટલે માગી લો અલગ અલગ અરજી કરીને. એટલે 3 બાબત મેં તમને કીધી. એક, ગામનો નમૂનો, ગામના સીમતળનો નકશો માગવા માટે અલગથી ફોર્મ ભરો, કારણ કે એના પૈસા જુદા વધારે ભરાવશે, કારણ કે 300 રૂપિયા 400 રૂપિયા જેવું હોય છે. એટલે એ ભરીને જો તમને આપી દેતા હોય તો તરત ક્યારેક આપી દે તો તમારા નસીબ કેવા છે એના ઉપર આધાર રાખે છે. પછી એક જ સર્વે નંબરની આ બધી વિગત જોઈતી હોય તો એક સર્વે નંબરની એક રાખો, ભેગી આપી શકાય છે, બરાબર કહેજો, એમાં ક્યાંય નિયમોની વાત નથી, આ પ્રેક્ટિકલની વાત કરું છું. અને જેટલી વસ્તુ માગવી હોય બધી સાથે લખી નાખો. માપણી સીટ તમે માપણી કરાવેલી હોય તો જ માગવાની છે, અને લીટા મારી દો. આશા છે કે આટલી માહિતી તમને ઉપયોગી થશે. તમારે જરૂર હોય કે ન હોય, આટલા ડોક્યુમેન્ટ મેળવી અને તમારી ફાઇલમાં રાખવા બહુ સરળ છે. અરજદાર તરીકે ગમે એ વ્યક્તિ ગમે એના ડોક્યુમેન્ટ માગી શકે, માટે કોઈની ખોટી સહી કરીને માગવા નહીં. તમે જે અરજદાર હોય એને જ પોતાની નીચે સહી કરવાની અને ડોક્યુમેન્ટ માગીને ફાઇલમાં રાખી દો તો ભવિષ્યમાં કામમાં આવશે. યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયા લખજો એટલે અવનવી માહિતી તમને મળશે.